હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલા બધાને રાધે રાધે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરું ને આજ છે મારો બર્થડે ને હું લેન્ડર થઈ ગયો તૈયાર. રટા હું જાઉં છું મંદિરે ને દૂધ લેવાનું છે, દૂધ લેતા આવું. આપણે ત્યાં મંદિરે ઘરેથી નીકળી ગયા ને આપણે મંદિરે જઈએ હાલતા હાલતા. તો આપણે મંદિરે પગવા આવીએ છીએ. ગેટની બહાર નીકળી ગયો, શેરીની બહાર જ છે, થોડુંક એવું આગળ છે. દર્શન કરીએ આપણે. આવી ગયા મંદિરે, આપણે આવી ગયા મંદિરે ને પગે લાગી જશે. મંદિરની અંદર ગયો દર્શન કરી લીધા ને હવે હું જાઉં છું દૂધ લેવા ડેરીએ. આપણે ગયા હતા મંદિરે ને ઘરે વહી ગયા છીએ. તો પહેલા આપણે જમી લઈએ પછી આપણે જાય ગાયને ચારો ખવડાવવા. મેં જમી લીધું છે ને હવે જાય આપણે ગાયોને ચારો ખવડાવવા. ને આર્થિક મને સ્ટ્રેસ આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને જાય ગાય છે ચારો ખવડાવવા. આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને જાય રોંગ સાઈડ જાય છે આપણે હાલા કેમ કે રોંગ સાઈડમાં મંદિર છે ને ગાયોને યાદ છે. આપણે અહીંયા પૂળો લઈને ખવડાવીએ ગાયોને. આપણે હાલા જાય ધીરે ધીરે બે ટેસ્ટમાં. આપણે એકદમ તૈયાર થઈ ગયા બૂટ પહેરીને. આપણે જાય આપણે હતા છીએ રોંગ સાઈડમાં ને બસ આવે છે. આપણે સાઈડમાં થઈ જાય પહેલા બસ વહી જાય એટલે ને પછી આપણે હજી સ્ટેશન આ એક સ્ટેશન છે પછી આપણે આગલા સ્ટેશન સુધી જવાનું છે ને પછી મંદિર દર્શન કરીને પછી આપણે ગાયોને ચારો ખવડાવીએ. પોગી ગયા ને રસ્તો ટપ્પાન છે ઓલી પાસે તમને બતાડું. તો અહીંયા મંદિર છે આપણે અહીંયા જઈએ. આપણે પોગી ગયા ને ટ્રાફિક તો છે એમ તો થોડી બહુ છે. આપણે અંદર જોઈએ અંદર જાય ને જોઈએ આપણે શું છે હું નહીં. પ્રિય પવન પુત્ર હનુમાન મંદિર. આપણે અંદર જઈએ દર્શન કરીએ. તો મેં દર્શન કરી લીધા છે ને હવે હું અહીંયા મારી પાસે અહીંયા પૂળા દેખાય છે. આપણે ગાયું ને જાય અહીંયા છે ગાયું. આપણે અહીંયા ચારો ખવડાવીએ. આપણે દર્શન કરી લીધા હતા. દર્શન કરી લીધા એક પૂળો લઈ લીધો ને આપણે જઈએ અંદર. તો મેં ચારો લઈ લીધો છે ને આપણે ચારો છોડીએ પછી આપણે ગાયો અહીંયા છે આપણે એને ચારો ખવડાવીએ. તો ચારો ખોલીએ ને પછી ગાયોને ખવડાવીએ. આપણે ગાયને ચારો ખવડાવ્યા છે. હોલી ભાઈ જાય ત્યાં નથી અહીંયા કે આપણે ખવડાવીએ. બોલે હું અહીંયા જ ચાર ખવડાવીશ આપણે. આપણે અહીંયા એટલી ગાય ચાર ખવડાવીએ એટલે આપણે અહીંયા ખવડાવીએ. આપણે ગાય ચાર ખવડાવીએ. આપણે પૂળો લીધો તો ખવડાવી દીધો છે ને આપણે દર્શન થોડા કરવા બાકી છે. આપણે અહીંયા દર્શન કરી લે પછી આપણે જઈએ પાછા ઘર બાજુ છે વાછડીઓ. આપણે મહાદેવના દર્શન કરવાના છે શિવલિંગના. તો આપણે કરી લઈએ. આપણે પાણી ભરી લઈએ પેલા. અહીંયા આવી ગયા શિવલિંગ. આપણે પાણી ચડાવી પછી આપણે ગાય ઘર બાજુ પાછા. આપણે ગાયને ચારો ખવડાવ્યો ને અહીંયા રમવાનું છે નાના છોકરાને. તો તમને બતાડું અહીંયા નાના છોકરા રમે છે ને અહીંયા બેહવાનું છે શાંત વાતાવરણ સવારે વાનું. આપણે ગાયને ચારો ખવડાવી દીધો પગે લાગી લીધા. આપણે ઘર બાજુ જઈએ.
નાના છોકરા હિંચકા રમે છે. તો આપણે ગાયને સારું ખવડાવી દીધો ને હવે આપણે જાય ઘર બાજુ પાછા. તો આપણે બેસી ગયા હતા BITS માં ને ઘરે જાય છે હવે. તો હું ગાયને ચારો ખવડાવી ગયો હતો ને હું આવી ગયો છું ઘરે ને હતા 12 વાગી ગયા છે. તો આપણે જાય હવે ઓટફિક ડિઝાઇન માંથી આવી જાય. આપણે ઘરેથી નીકળી ગયા છીએ જાય ઓટફિક ડિઝાઇન માં. આપણે ઓટફિક ડિઝાઇન માંથી ભાઈ આવ્યા છીએ ઘરે ને હું જમવા બેસી ગયો. જમવા બનાવે છે કઢી ખીચડી. આપણે બધા જમવા બનાવે છે કઢી ને ખીચડી. આપણે ઘડીક આવીએ નીચે ને આપણે અહીંયા રંગોદૂત સ્કૂલમાં બધા રમે છે નાના છોકરા ને આપણે જાય છે ઘડીક બહાર. ઘડીક બહાર ને ચા ને રમત લઈ લીધું. આપણે ઘર બાજુ ને વરસાદ ચાલુ થઈ ગયો ધીરો ધીરો. તો વરસાદ આવતો હતો એટલે હું ઘરે વહી આવજો ને તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હતા. તો આપણે જલ્દી મળીએ નવા બ્લોગ માટે ગયો તો બાય.